નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભરકાવાડા ગામ નજીક બાઇક પલટી જતા ભાગળના યુવકનું કરુણ મોત. બાઇકનું ટાયર જામ થતા સર્જાયેલા અકસ્માતમાં 2 યુવક પણ થયા ઘાયલ. ડીસામાં બટાકાના ભાવ ગગડતા ખેડૂતો મુકાયા ભીસમાં. ધારાસભ્યે વિધાનસભામાં બટાકાનો મુદ્દો ઉઠાવ્યો. સામઠીમાં ભેજાબાદ તસ્કરો 80 નું ડીઝલ ઉઠાવી ગયા. રાત્રિ દરમિયાન તસ્કરોએ બસમાંથી 100 લીટર ડીઝલની કરી ચોરી. બનાસકાંઠામાં ઉત્સાહભર્યા માહોલમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. કલેક્ટર દિલીપ રાણાએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી સફળતાની પાઠવી શુભેચ્છાઓ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટીવી. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર છાપી હાઈવે પર આજે ભરકાવાડા ગામ નજીક બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવક ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના 3 મિત્રો આજે બાઇક લઈ માહીથી પાલનપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે ભરકાવાડા ગામના વળાંકમાં બાઇકનું ટાયર અચાનક જામ થઈ જતા બાઇક રોડ ઉપર પલટી ગયું હતું. આ અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં પાલનપુર તાલુકાના ભાગળ ગામના ચહેરાભાઈ મગનજી ઠાકોર નામના 24 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 બાઇક સવાર સંદીપ પરમાર અને પંકજ ઠાકોરને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ ભરકાવાડા ગામ નજીક અકસ્માતમાં ભાગળ ગામનો એક યુવક મોતને ભેટતા ગામમાં શોકની કાલીમાં છવાઈ હતી. પાલનપુરમાં 181 અભયમની ટીમે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનાર ભાગળ વાસણા ગામની એક મહિલાને તેના 2 સંતાન સાથે બચાવી લેવામાં આવી છે. પાલનપુર તાલુકાના ભાગળ વાસણા ગામની એક 30 વર્ષીય દેવી પૂજક મહિલા આજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો. આ મહિલા તેના 2 બાળકો સાથે પાલનપુરની રેલવે ટ્રેક ઉપર પડતું મૂકવાની કોશિશ કરી હતી. જોકે આ અંગે 181 અભયમ સેવાનો કોલ મળતા જ 181 ની ટીમ તાબડતોડ રેલવે ટ્રેક ઉપર પહોંચી ગઈ હતી, જ્યાં 2 સંતાન સાથે આત્મહત્યાનો પ્રયાસ કરનાર ભાગળ વાસણાની મહિલાને બચાવી લેવામાં આવી હતી. આ મહિલાઓની સુરક્ષા કાજે શરૂ કરાયેલ 181 અભયમે આજે ભાગળ વાસણા ગામના એક દેવી પૂજક પરિવારની 3 જિંદગીને નવજીવન બક્ષ્યું હતું. બટાકાના ભાવમાં ધરખમ ઘટાડો થતા બટાકા નગરી ડીસાના ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને લઈ બટાકાનો મામલો છેક ધારાસભામાં પહોંચ્યો છે, જેમાં સરકાર બટાકાની ખરીદી શરૂ કરે તેવી માંગ કરવામાં આવી છે. ડીસા પંથકની આબોહવા અને જમીન બટાકાની ખેતી માટે ફળદાયી હોય ડીસા પંથકના ખેડૂતો બટાકાની ખેતી તરફ વળ્યા છે, જેમાં શિયાળાની ઋતુમાં અહીંયા વિપુલ માત્રામાં બટાકાની ખેતી થાય છે, પરંતુ વર્ષ 2011 બાદ ફરીવાર હાલ બટાકાના ભાવમાં કડાકો બોલાતા બટાકાના ભાવ 3.5 રૂપિયે પહોંચ્યા છે, જેને લઈ ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ચાલુ સિઝનમાં ડીસા પંથકમાં 52,000 હેક્ટર જમીનમાં 7 કરોડ મણ બટાકાનું વિપુલ ઉત્પાદન થયું છે, પરંતુ આ ઉત્પાદન મુજબ ભાવ નથી, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાના સંગ્રહ માટે જગ્યા ન હોય ખેડૂતો માટે જાય તો જાય કહા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારી લેવા ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ વિધાનસભામાં રજૂઆત કરી છે અને સરકાર બટાકાની ખરીદી કરે તેવી માંગ કરી છે. આમ બટાકાની ગુંજ છેક વિધાનસભામાં ગુંજે છે, ત્યારે સરકાર બટાકાના મામલે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. પાલનપુર તાલુકાના સામઠી ગામે તસ્કરોએ એસટી બસમાંથી ડીઝલની ચોરી કરતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે. સામઠી ગામે નાઇટ હોલ્ટમાં પડેલી એસટી બસમાં રાત્રિના સમયે ડ્રાઈવર કંડક્ટર નીંદર માણી રહ્યા હતા, ત્યારે અંધારાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો એસટી બસમાં આવેલ ઈંધણની ટાંકીમાંથી ₹6,000 ની કિંમતના 100 લીટર ડીઝલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે આ વિચિત્ર ચોરી સવારે પ્રકાશમાં આવતા બસના ચાલક અશોક ભારતી ગોસ્વામીએ ગઢ પોલીસ મથકે ડીઝલ ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે, જેને લઈ પોલીસે બસનું ડીઝલ ચોરનાર ભેજાબાદ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ ચોરીના અવનવા અખતરા માટે જાણીતા સામઠી ગામે સરકારી બસમાંથી ડીઝલની ચોરી થતા એસટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ડીસા શહેરમાં આજે બટાટા સંશોધન કેન્દ્ર આગળના વિવાદાસ્પદ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ડીસામાં બસ સ્ટેન્ડથી સરદારબાગ જવાના માર્ગ ઉપર બટાકા સંશોધન કેન્દ્ર આવેલું છે, જ્યાં નગરપાલિકાની ખુલ્લી જગ્યા ઉપર સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું.
આ મામલે સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ડીસાની એડિશનલ સિવિલ કોર્ટમાં ધાર નાખવામાં આવી હતી, જેમાં નામદાર કોર્ટમાં આ કેસમાં પાલિકા તરફી ચુકાદો આપી આ જમીન ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો. જોકે કોર્ટ નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતા આજે પાલિકા તંત્ર દ્વારા વિવાદિત દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં બટાકા સંશોધન કેન્દ્ર આગળનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જોકે આ મામલે પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ સિટી બસ સ્ટેન્ડ, સિટીઝન પાર્ક, પે એન્ડ યુઝ તેમજ પાલિકાને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે શોપિંગ સેન્ટર બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે. આમ પાલિકા દ્વારા શહેરના હિતમાં આજે વિવાદિત દબાણનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો, તેમજ દબાણ મામલે કોઈ શેર શરમ રાખવામાં નહીં આવે તેવો પાલિકાની ટીમે મિજાજ બતાવ્યો હતો. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂ રોગ ઉનાળાની અસરથી કાબૂમાં આવ્યો છે, જેને લઈ લોકોને રાહત મળી છે. હવામાં જીવાણુઓ દ્વારા ફેલાતો સ્વાઇન ફ્લૂ ઠંડા વાતાવરણમાં વકરતો હોય છે, જેને નાથવા માત્રનો એક ઉપાય ગરમી મનાય છે, જેમાં છેલ્લા 3 દિવસથી બનાસકાંઠામાં ગરમીની શરૂઆત થતા સ્વાઇન ફ્લૂ અંકુશમાં આવ્યો છે, જેને લઈ સતત ફરજમાં વ્યસ્ત આરોગ્ય તંત્રે હાશકારો અનુભવ્યો છે. સ્વાઇન ફ્લૂની આ સિઝનમાં બનાસકાંઠાના અનેક લોકો ઝપેટમાં આવ્યા હતા, જેમાં 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો આજે પણ સારવાર મેળવી રહ્યા છે, જેમાં 142 થી વધુ દર્દી સારવારથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આમ બનાસકાંઠામાં ગરમીની શરૂઆતથી ઘર કરી ગયેલ સ્વાઇન ફ્લૂ અંકુશમાં આવતા આરોગ્ય તંત્રની સાથે લોકોએ રાહત અનુભવી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુર મુકામે શ્રી વીઆર વિદ્યાલય ખાતે કલેક્ટર શ્રી દિલીપ રાણાએ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી હાથમાં ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેક્ટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું હતું કે આજથી સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 80,872 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ સરસ માહોલમાં પરીક્ષા આપે તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જરૂરી જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે અને તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સ્વાઇન ફ્લૂથી વિદ્યાર્થીઓને રક્ષણ મળે તે માટે શરદી ખાંસીવાળા વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ કહ્યું કે પરીક્ષાર્થીઓ ટેન્શન વિના ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં એસએસસીમાં 49,147 અને એચએસસીમાં સાયન્સ સ્ટ્રીમમાં 4,242 અને સામાન્ય પ્રવાહમાં 27,491 એમ 10 અને 12ના કુલ મળીને 80,872 વિદ્યાર્થીઓ આજથી પરીક્ષામાં બેસશે. પરીક્ષા માટેની સઘળી તૈયારી વહીવટી તંત્રએ કરી દીધી છે. એના જાહેરનામા અને બંદોબસ્ત એ બધી વ્યવસ્થા કરી છે. સાથોસાથ દરેકે દરેક પરીક્ષા સેન્ટરને સીસીટીવી કેમેરા અને ટેબ્લેટથી આવરી લેવામાં આવ્યા છે. હેલ્થ માટે માસ્કની વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓ માટે કરી છે. વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે એ માટે વહીવટી તંત્રએ બધી જ વ્યવસ્થા સુસજ્જપણે કરી છે અને એક્ઝામ સારી રીતે કન્ડક્ટ થાય એની માટે આજે અહીંયા આદર્શ વિદ્યાલયમાં એમને શુભેચ્છા પાઠવવા માટે પણ આખું વહીવટી તંત્ર ઊભું છે અને વિદ્યાર્થીઓને 10 અને 12માં સારું પરફોર્મન્સ કરે એની માટેની શુભેચ્છા પાઠવું છું. આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં અને 12માની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે હું પોલીસ પરિવાર તરફથી ધોરણ 10 અને 12ના તમામ સ્ટુડન્ટ મિત્રોને શુભેચ્છા આપું છું. એમની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને, ખૂબ સારા પેપર જાય, ખૂબ એમની મહેનતનું ફળ મળે એવી મારી શુભકામના. થેન્ક યુ વેરી મચ. બોર્ડની પરીક્ષા માટે જિલ્લાભરમાં તમામ સ્થળે સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાલનપુર ખાતે શ્રી વીઆર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના સ્વાગત અને શુભેચ્છા આપવાના પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર આર.કે. પટેલ, શાળાના આચાર્ય શ્રી જે.પી. મોર ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલી ધોરણ 10-12ની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં આશરે 80,872 વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપી રહ્યા છે. ભારતની આ ભાવિ પેઢી પરીક્ષા થકી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે અને શાંતિપૂર્ણ માહોલમાં કસોટી આપી શકે તે માટે તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો ઉપર અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જે વચ્ચે આજે એસએસસીના વિદ્યાર્થીઓની કસોટીનો પ્રથમ પ્રશ્ન પદ્ધતિ પ્રારંભ થયો છે, જેમાં ડીસામાં ઝોન 15માં 17,273,
અને ઝોન 18 માં 15,989 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. બનાસકાંઠામાં 225 સ્થળે 2,742 બ્લોકમાં 80,872 વિદ્યાર્થીઓ તેમજ ડીસામાં ઝોન 15 માં એસએસસીમાં 47 સ્થળે 568 બ્લોકમાં 17,273 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ડીસા, જૂના ડીસા, ટેટોડા, ભીલડી, થરાદ, ધાનેરા, પાંથાવાડા, લાખણી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 46 સ્થળે 532 બ્લોકમાં યોજાઈ રહી છે, જેમાં 15,989 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જોકે આ પરીક્ષામાં ગેરરીતિ રોકવા અને પરીક્ષા ઉપર બાજ નજર રાખવા સીસી કેમેરા મૂકવામાં આવ્યા છે. સાથે સાથે પરીક્ષા લગતી માહિતી અને સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ હેતુ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. આમ બોર્ડના વિદ્યાર્થીઓ નિર્ભય બની શાંતિપૂર્ણ માહોલમાં ભાગ્યની કસોટી આપે તે માટે તંત્ર દ્વારા તકેદારીની સાથે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરકાવાડા ગામ નજીક બાઇક પલટી જતા ભાગળના યુવકનું કરુણ મોત. બાઇકનું ટાયર જામ થતા સર્જાયેલા અકસ્માતમાં 2 યુવક પણ થયા ઘાયલ. ડીસામાં બટાકાના ભાવ ગગડતા ખેડૂતો મુકાયા ભીસમાં. ધારાસભ્યે વિધાનસભામાં બટાકાનો મુદ્દો ઉઠાવ્યો. સામઠીમાં ભેજાબાદ તસ્કરો 80 નું ડીઝલ ઉઠાવી ગયા. રાત્રિ દરમિયાન તસ્કરોએ બસમાંથી 100 લીટર ડીઝલની કરી ચોરી. બનાસકાંઠામાં ઉત્સાહભર્યા માહોલમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. કલેક્ટર દિલીપ રાણાએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી સફળતાની પાઠવી શુભેચ્છાઓ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.